ઓકે, આજે જે તાલુકો બન્યો છે વગડ, એ વિશે શું કહેશો? આજે અમારી ઓગળજી મહારાજની પવિત્ર ધરતી, એમાં ઓગળજી મહારાજના નામથી જે ઓગળ તાલુકો બનાવ્યો છે એમાં હું ખૂબ ખૂબ ખુશી છું. અને એની અંદર આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ હું ખૂબ આભાર માનું છું. CR પાટીલ સાહેબનો પણ ખૂબ આભાર છે. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા ખૂબ ઓગળજી મહારાજના આશિકને ઓગળજી મહારાજના સેવક અને મને ખૂબ મારા પ્રિય એવા જિલ્લાના અધ્યક્ષ અમારા કીર્તિસિંહજી વાઘેલા સાહેબને હું મારા અંતરથી આંતેડાથી ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે સદાય માટે માં ભગવતી ઓગળજી એમની ખૂબ સડતી કળા કરે. આજે ઓગળજી મહારાજ તો અવજર અમર છે. કવિએ કીધું છે કે ઓગડા અખંડા ઓલિયા, નવખંડ નાચે ધર્મ ઝંડા, ઓગળ મોટા ઓલિયા. જગતની અંદર નવખંડની અંદર જ્યારે ઓગળજી મહારાજના નેજા ફરૂકે છે, એમાં આજે લોકશાહીની અંદર જ્યારે અમારા અધ્યક્ષ જિલ્લા બનાસકાંઠા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબે બાપાનું જ્યારે નામ દિલ્હી તાલુકા લેવલે લખાયું છે, એમાં એમને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. મારી ઓગળજી મહારાજના ઓગળજી તાલુકામાં જે વસ્તી છે એમને ખૂબ વિકાસ થાય, ખૂબ પ્રગતિ થાય અને ખૂબ શિક્ષિત થાય. અને મારો ઓગળ તાલુકો જે બન્યો છે એ મને એવું છે કે મારે ઓગળ તાલુકો આ નિવેશની બનશે અને ખૂબ ખૂબ શિક્ષિત બનશે. એવા મા ભગવતી હિંગળાજના ઓગળજી મહારાજના આશીર્વાદ આપું છું કે સદાય માટે મારો તાલુકો ખૂબ સુખી રહે, ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ થાય. બોલો શ્રી ઓગળજી મહારાજ.